દક્ષાની હોટેલ તેની જમ્બો ગ્રીલ્ડ સેન્ડવિચ માટે પ્રખ્યાત છે. આ સેન્ડવિચને જ્યારે તેની ચટાકેદાર ફુદીના ચટણી સાથે પીરસાય છે ત્યારે ના પાડવી અશક્ય થઈ જાય છે. હંમેશા જ આ રેસ્ટોરન્ટની બહાર લાંબી લાઈનો જોવા મળે છે. એમાંય જો શનિ રવિ હોય તો શું કહેવું, પણ એની પ્રસિદ્ધિ કેટલાય લોકોને ખેંચી લાવે છે. એમાંય જૂના ગ્રાહકો તો હોય જ. ભીડ એટલી બેકાબુ થઈ જાય છે કે ઘણી વખતે જૂના અને નવા ગ્રાહકોને સંભાળવા મુશ્કેલ પડી જાય છે. પરિસ્થિતિ એવી થઈ જાય છે કે એમાંના કેટલાક ગ્રાહકોને નિરાશ થઈ પાછું જવું પડે છે. મેનેજમેન્ટે આની પાછળના કારણ વિચાર્યા તો મુખ્ય હતું અસંતુલિત વ્યવસ્થા. એક જ વ્યક્તિ પર ઘણી બધી જવાબદારી હોવાથી ભૂલો થવાની શક્યતા વધી જાય છે. એમાંય કાગળની ચિઠ્ઠીનો ઉપયોગ કરવો સસ્તો પણ નથી અને પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ પણ નથી. આ બધી વાતો ભેગી થઈને હોટલની કાર્યક્ષમતા પર ખૂબ જ પ્રભાવ પડે છે. અમે એક એવી એપ્લિકેશન પેંગ્વિન શરૂ કરીએ છીએ જેના લીધે આ અવ્યવસ્થા ઘણી અંશે ઓછી થઈ જાય. આ એપ્લિકેશન ભીડ અને લાઈન સંભાળવા માટે, વ્યક્તિઓને ટેબલ કે બેસવાની જગ્યા આપવા માટે, ઓર્ડર લેવા માટે, રસોડા સુધી મેન્યુ પહોંચાડવા માટે, વસ્તુઓને ઓફર કરવા માટે, પીરસવા માટે, ગ્રાહકોના બિલ તૈયાર કરવા માટે વગેરે કામ ક્ષણભરમાં કરી આપે છે. અમે કેવી રીતે કામ કરીએ છીએ? લાઇનને વ્યવસ્થિત રાખવા માટે ક્યુ મેનેજમેન્ટ ટૂલ છે જે લાઇનમાં ઉભા રહેલા લોકો માટે ટોકન નીકાળે છે. આ ટોકન નંબર પરથી લોકોને બેસવા માટે ટેબલ આપવામાં આવે છે. પાર્સલ કરવાવાળા ગ્રાહકોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ટેબલ મેનેજમેન્ટ ટૂલ એક કેપ્ટન દ્વારા સંભાળવામાં આવે છે અને એ બેસવાની જગ્યાની વ્યવસ્થા પૂરી પાડે છે અને તે જ ગ્રાહકોના ઓર્ડર લે છે. આ કેઓટી કિચનના ઓર્ડર ટોકન પણ બનાવે છે અને જ્યારે જમવાનું તૈયાર થઈ જાય ત્યારે આ ઉપકરણ પર સંદેશ પણ આવી જાય છે. આ ગ્રાહકોના બિલ પણ બનાવે છે અને જે જમવાની સેવાઓ વિશે તેમનો અભિપ્રાય પણ લે છે. રસોડાની માંગ કરતું કેઓટી શેફને રસોઈ બનાવવામાં મદદરૂપ થાય છે અને જમવાનું તૈયાર થયા પછી કેપ્ટનને જાણ પણ કરી દે છે. આ એપ્લિકેશનનો મુખ્ય ટૂલ એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ ટૂલ છે જે આ બધી સૂચનાઓનો ડેટાબેઝ રાખે છે અને મુખ્ય સર્વરનો એક હિસ્સો છે. પરિણામે ગ્રાહકોના ઓર્ડર જલ્દી અને સાચો લેવાય છે. એટલા માટે ગ્રાહકોની સંખ્યા વધારે ને વધારે જળવાઈ રહે છે. હોટેલની કાર્યક્ષમતા વધે છે જેથી વધારે ને વધારે આવક થાય છે. આમ પેંગ્વિનની મદદથી દક્ષાની હોટેલ આજે પણ સ્થાનીય લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.